હેલો, કેમ છો બધા મજામાં? તો આજના આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે ઉનાળા બાબતનો વિડીયો છે કે ખૂબ જ તડક્યો પડે છે, તો જેથી કરીને અમે પણ આ ઝાડવા રહ્યા અમારા એ પાણીની પણ એક બાજુ તાણ છે અને ઝાડવા પણ આટલા બચ્યા છે. ચોમાસામાં લાવીને ભેગું કરીએ છે અને હવે ઉનાળો આવે એટલે આને સાસવવા બહુ જ અઘરા પડી જતા હોય છે. આ થોર છે અને મસ્ત મજાના આટલા ઝાડવા એક જગ્યાએ અમે ભેગા કરી અને મૂકી રાખ્યા છે. આ મોટી બદામ રહી, બદામના છાયાની નીચે અમે આટલા મૂક્યા છે અહીંયા, અને આ બધા અમે અહીંયા સાસવીને રાખીએ છીએ. તો તમારા ઘરે પણ આવા કોઈ ઝાડ હોય તો સાસવીને રાખજો. ઉનાળો હવે થોડા સમય પછી વયો જશે, 1-2 મહિના પછી, અને ચોમાસું પાછું આવી જવાનું છે. તો આવું ઘણું બધું અમે વાવ્યું છે. કમળ છે, પણ બધું એક બદામની નીચે અમે બધું રાખી દીધું છે. અને તડક્યો પણ ખૂબ જ પડે છે, તો ઝાડવા થોડાક સાસવવા બહુ અઘરા પડી જાય છે. પાણીની તંગી પણ હોય છે, એટલે ઝાડવા હાસવવા બહુ અઘરા પડે છે. પણ તેમ છતાંય જોઈ શકો છો, આ બધું બળી ગયું છે, ફૂંકાઈ ગયું છે હાવ. અને હવે ફક્ત એના હરગવાની ઝીંગું જ વધી છે. આ બધું કોરે કોરું છે ભાઈ. તેમ છતાંય આ ઝાડ હારા કહેવાય કે ટકી રહે છે. અંદરથી પાણી ખેંચી લેતા હોય છે જમીનમાંથી. બધાની પોતાના પાંદડા બધા ઘેરી નાખે છે અને બને તેટલી જીવંત રહેવાની કોશિશ કરે છે. અને આમાં બધે નવી ફૂટ આવી છે, એટલે પોતાને સક્ષમ કરીને આ ઝાડવા બધા ઊભા છે મારા ઘરે. હવે ઉનાળો જવાની તૈયારી જ છે. ટૂંક સમયમાં ઉનાળો જતો રહેશે અને ચોમાસું આવશે, અને આ જગ્યાએ અમે બધું જ વાવીએ છીએ. અહીંયા મેથી હોય છે, ટમેટી હોય છે, ઘણું બધું હોય છે. જો અહીંયા ટમેટી વાવી હતી, ટમેટી એકદમ હવે ઝીણી થઈ ગઈ છે. ટમેટા આવેલા છે, પણ તેમ છતાં ઉનાળામાં ખૂબ જ તડક્યાના કારણે આ બધું ફૂંકાઈ જાય છે. અહીંયા પણ પહેલાં ટમેટી જ હતી, ફૂંકાઈ ગઈ બધી. એટલે ઉનાળો જાય અને ચોમાસું આવે પછી બધું લીલું થઈ જશે. પણ મારા બ્લોગને પૂરા કરતા પહેલા એક વસ્તુ તમને બતાવું કે હું મારા ઘરે હંમેશ માટે આ પાણીનું કુંડું ભરેલું રાખું છું, અને અહીંયા ચોખા ભરીને મૂકીને રાખું છું, જેથી કરીને ચકલાઓને અને એ લોકોને ખાવા પીવામાં તકલીફ ના પડે. અહીંયા એક ચકલી આવી ગઈ છે, અને તે ત્યાં ખોરાક અને પાણી બંને ત્યાં મળી રહે, એટલે ઉનાળામાં બહુ જાજુ એને તડકામાં રખડવું ના પડે ને ખૂબ જ સારું કહેવાય. તો ચાલો આજનો મારો વ્લોગ અહીંયા ખતમ કરીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.